સુરત ગ્રામ્ય પોલીસ અને કામરેજ વન વિભાગ દ્વારા પ્રકૃતિના જતન માટે એક પ્રેરણાદાયી અને સરાહનીય સાંસ્કૃતિક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। સુરત ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર ધલુડી ખાતે ભવ્ય વૃક્ષારોપણનું કાર્યક્રમ કરવામાં આવ્યું હતું, જેમાં પર્યાવરણની સુરક્ષા અને ગ્રીન સુરતના સંકલ્પ સાથે વિવિધ 16 પ્રજાપતિ અને 1200 વૃક્ષ જેટલા ઘટાદાર વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું। આ વિશેષ અભિયાન અંતર્ગત હેડક્વાર્ટર્સ ખાતે આવેલા પવિત્ર મહાદેવના મંદિર પ્રાંગણમાં ખાસ કરીને 108 બીલીપત્રના રોપાઓ રોપવામાં આવ્યા હતા। આ ઉપરાંત વડ, પીપળો, આસોપાલવ અને આંબા જેવા પર્યાવરણ માટે ઉપયોગી વૃક્ષો વાવવામાં આવ્યા છે। આ ગ્રીન ડ્રાઈવ કાર્યક્રમના સુરત રેન્જ એજીપી પ્રેમવીર, સુરત ગ્રામ્ય એસપી અને એએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ વન વિભાગનો સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યો હતો। સુરત ગ્રામ્ય પોલીસે આ ભગીરથ કાર્ય દ્વારા સમાજમાં પર્યાવરણનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। सूरत पुलिस हेडक्वार्टर में 1200 विभिन्न 16 जातिना वृक्षों आज वावेतर करवामां आवेल छे। आमां 16 प्रजातिना विभिन्न वृक्षों में बिल्लीपत्र, वड, पीपळ, आसोपालव जेवा आंबा जेवा वृक्षो छे। आजे पुलिस हेडक्वार्टर गलुड़ी खाते जे महादेव मंदिर है एना प्रांगण में 108 बिल्लीपत्रों ना जे वृक्षो है एनु पण वावेतर करवामां आवे। विश्व पर्यावरण दिवस समग्र भारत में विश्व पर्यावरण दिवस की उजवणी करवामां आवशे। अलग अलग संस्था द्वारा वृक्षो वावेतर करवामां आवशे, परंतु आ दृश्य है सूरत ग्राम्य पोलीस द्वारा पोलीस हेडक्वार्टर्स ना दृश्य है 1200 जेटला वृक्षों वावेतर करवामां आवी रह्युं छे अने पोलीस हेडक्वार्टर्स नी अलग अलग जग्या पर 1200 जेटला वृक्षो वाववामां आवशे अने आ जे जग्या छे त्यां 400 जेटला वृक्षों वावेतर करवामां आव्युं छे अने सौथी वधु वृक्षो बीलीना झाड़ छे एटले के आ विस्तारने बीली वन तरीके विकसाववामां आवशे। खास करीने रेंज आईजी प्रेमवीर सिंह द्वारा पण कहेवामां आव्युं छे, अपील करवामां आवी छे कि जे रीते ग्लोबल वॉर्मिंगनी असर है अने तेना कारणे વધુ વૃક્ષો વાવવા જોઈએ અને વધુ વૃક્ષો વાવીશું તો ઋતુચક્રમાં જે બદલાવ છે તેની સામે આપણે રહી શકીશું। કારણ કે સતત ઋતુઓમાં બદલાવ આવી રહ્યો છે। ઋતુની ગરમી અતિશય પડી રહી છે, વરસાદ પડતો હોય, ઠંડી વધુ પડતી હોય છે, એની જે અસર છે ગ્લોબલ વોર્મિંગની અસર છે। પરંતુ જે રીતે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા હેડક્વાર્ટર્સ ખાતે 1200 જેટલા વૃક્ષો વાવ્યા છે અને એક મેસેજ આપવામાં આવ્યો છે કે આપ પણ વધુ વૃક્ષો વાવો। અને સૌથી વધુ ધ્યાનાકર્ષણ બાબત એ છે કે પોલીસ કર્મી તેઓના સંતાનો સાથે આવ્યા છે અને બાળકો સાથે તેઓ વૃક્ષારોપણ એટલા માટે કરી રહ્યા છે કે આવનારી આ નવી પેઢીને આ વૃક્ષારોપણનું મહત્વ સમજાય। કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।